Hello friends, in this lecture we will discuss about cooling tower. કુલિંગ ટાવર પહેલાં આપણે કુલિંગ ટાવર વિશે થોડી માહિતી લઈ લઈએ. At a places where land is expensive, cooling towers are used for cooling of water. It cools the hot water coming out of the condenser by exposing it to the air. The cooler water can be used again for circulation. હવે અહીંયા જે પણ કન્ડેન્સરમાંથી હોટ વોટર બહાર આવે છે એને કુલિંગ ટાવરમાં અમુક ઊંચાઈથી સ્પ્રે કરીને ઓકે જે એટમોસ્ફેરિક એર છે એના કોન્ટેક્ટમાં લઈ આવીને એને કુલ કરવામાં આવે છે. ફરી પાછું જે કોલ્ડ વોટર છે એને રીયુટિલાઇઝ કરવા માટે એને કન્ડેન્સરમાં ફરી પાછું મોકલવામાં આવે છે. The principle of cooling the water in a cooling tower is similar to that of a evaporating condenser. જે પણ પ્રિન્સિપાલ છે એ કુલિંગ ટાવરનો એ ઇવેપોરેટ કન્ડેન્સર જેવો જ અહીંયા પ્રિન્સિપાલ છે. ઇટ ઇઝ અ પ્લેસ એટ અ સર્ટેન હાઇટ એટ અબાઉટ 10 મીટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ લેવલ, કે ગ્રાઉન્ડ લેવલથી એ 10 મીટરની ઊંચાઈ એથી આપણે જે હોટ વોટર છે એનો સ્પ્રે કરવામાં આવે છે. કુલિંગ ટાવર ઇઝ અ સેમી ઇન્ક્લોઝડ ડિવાઇસ મેડ ઓફ વુડન, સ્ટીલ ઓર કોન્ક્રીટ સ્ટ્રક્ચર. હવે અહીંયા જે કુલિંગ ટાવર છે એ કાં તો એ વુડન, સ્ટીલ કે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. થ્રો બબલ્સ એન્ડ perforated trays are provided inside the tower for uniform distribution and better atomization of water in the tower. હવે અહીંયા થ્રોટ કાં તો બેફલ કાં તો એ સ્ટ્રેસનો યુટિલાઇઝ અહીંયા કરેલો હોય છે કુલિંગ ટાવરમાં. એના લીધે જે વોટરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ યુનિફોર્મ થાય અને જે એટોમાઇઝેશન છે વોટરનું એર સાથે મિક્સિંગનું એ સારી રીતે થઈ શકે કુલિંગ ટાવરમાં. The hot water coming out from the condenser falls down in the form of a spray from the nozzle from the height, and the atmospheric air enters from the base of a tower. જે હોટ વોટર છે જે કન્ડેન્સર બહાર આવે છે એને નીચે તરફ એને ફેંકવામાં આવે છે અને સ્પ્રેના ફોર્મમાં નોઝલ દ્વારા, અને જે પણ એટમોસ્ફેરિક એર છે એના એન્ટર થાય છે. એના લીધે જે એર છે એ જે હીટ છે એ પોતે એમાં ગેઇન કરી નાખે છે અને કુલિંગ ટાવરમાંથી હીટ એર છે એ ઉપર તરફથી રિમૂવ થાય છે. પાર્શિયલ ઇવેપોરેશન ઓફ વોટર ટેક્સ પ્લેસ વિચ રિડ્યુસ ધ ટેમ્પરેચર ઓફ સર્ક્યુલેટિંગ વોટર. અહીંયા જે વોટર છે એનું ઇવેપોરેશન થવાને લીધે એ છે એનું ટેમ્પરેચર છે એ રિડ્યુસ થાય છે. ઓકે, ધીસ cooled water is collected in the pond at the base of the tower. ટાવરના બેઝ પાસે જે પણ આ કુલ્ડ વોટર છે એ કલેક્ટ થાય છે. એન્ડ ધેન ઇટ ઇઝ પમ્પ્ડ ઇન ટુ ધ કન્ડેન્સર, ફરી પાછું એ પંપ દ્વારા કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. ડ્રાફ્ટ એલિમેટર્સ આર પ્રોવાઇડેડ એટ ધ ટોપ ઓફ ધ ટાવર ટુ પ્રિવેન્ટ ધ escape ઓફ વોટર પાર્ટિકલ્સ વિથ એર. અહીંયા ડ્રાફ્ટ એલિમેટર મૂકેલા હોય છે કુલિંગ ટાવરની ઉપર. એનું પર્પઝ એ છે કે જે વોટર પાર્ટિકલ્સ છે એની સાથે ભળીને જતા ના રહે એને પ્રિવેન્ટ કરવા માટે. તો આ થયું ફંક્શન કુલિંગ ટાવરનું. નેક્સ્ટ આપણે જોઈએ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર, કે જે કુલિંગ ટાવર છે અહીંયા જેનું ફંક્શન છે નેચરલી થાય છે. હવે આપણે પહેલાં સ્કેચને આપણે વન બાય વન જોઈ લઈએ કે અહીંયા જે હોટ વોટર ફ્રોમ કન્ડેન્સર છે અહીંયા એન્ટર થાય છે. જે રિંગ થ્રુ વિથ નોઝલ્સ છે એમાં, બરાબર. હવે અહીંયા જે એલિમેટર્સ રાખે એનું ફંક્શન આપણે જોયું છે કે વોટરના પાર્ટિકલ્સ એર સાથે ભળે નહીં એટલા માટે, અને જે એર છે એ પોતે હીટ લઈને અહીંયા હોટ એર છે એ કુલિંગ ટાવરમાંથી બહાર નીકળી જાય છે. હવે અહીંયા જે
કુલિંગ ટાવરમાં જે કોલ્ડ એર મોકલવામાં આવે છે કે કુલ્ડ વોટર ટુ કન્ડેન્સર છે જે હવે અહીંયા આપણે જોઈએ કે જે એર છે એટમોસ્ફિરિક એર એને અહીંયા નીચે તરફથી એ એન્ટર થાય છે અને હીટ મેળવીને બહાર તરફથી ઉપર તરફ જતી રહે છે. એટલે અહીંયા જે આ એર ઇન બતાવ્યું છે એન્ટ્રી છે અને એર આઉટ છે, હોટ એર છે એ પોતે બહાર નીકળે છે કુલિંગ ટાવરમાંથી પોતાનું ફંક્શન પૂરું કરીને. હવે આપણે 1 બાય 1 જોઈએ અને આ છે જે પોન્ડ છે એમાં જે કુલિંગ વોટર છે આવે છે અને એ જે કુલિંગ વોટર છે એ પોતે પંપ દ્વારા ફરી પાછું કુલ્ડ વોટર ટુ કન્ડેન્સરમાં જતું રહે છે. ઓકે, હવે આપણે જોઈએ કે રેનફોર્સ્ડ કોન્ક્રીટ શેલ હાઇપરબોલિક. હવે જે આ નેચરલ કુલિંગ ટાવર છે એ રેનફોર્સ કોન્ક્રીટનું બનેલું છે અને એનો શેપ જે છે કુલિંગ ટાવરનો એ હાઇપરબોલિક શેપ છે. હવે આપણે ફંક્શન જોઈએ કે ઇન અ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર circulation of air is due to density difference between hot air inside a cooling tower and a cold outside air. હવે આપણે જોઈએ કે જે આઉટસાઇડમાં કોલ્ડ એર છે અને અંદર જે કુલિંગ ટાવરની અંદર જે હોટ વોટર સાથે જે એર મળે છે એ હોટ એર હોય છે, તો એમની વચ્ચે જે ડેન્સિટીનો ડિફરન્સ રચાય છે એને લીધે અહીંયા એરનું સર્ક્યુલેશન થાય છે. ઇટ ડઝ નોટ યુઝ ફેન્સ ફોર ડ્રાફ્ટ જનરેશન. અહીંયા જે ડ્રાફ્ટને જનરેટ થવા માટે ફેનનો યુઝ કરેલો નથી. ડ્રાફ્ટ મતલબ કે પ્રેશર ડિફરન્સ બિટવીન કોલ્ડ એર એન્ડ હોટ એર. હેન્સ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર આર વેરી ટોલ અરાઉન્ડ 120 મીટર હાઈ. એટલે જે પણ કુલિંગ ટાવર નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર હોય છે એની હાઇટ હોય છે એ 120 મીટર જેટલી હોય છે. ઇટ ઇઝ અ સ્ટીલ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર. હવે જે એનું સ્ટ્રક્ચર હોય છે સ્ટીલ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર હોય છે. ધ શેપ ઓફ અ ટાવર ઇઝ સર્ક્યુલર ઇન અ પ્લાન એન્ડ હાઇપરબોલિક ઇન પ્રોફાઇલ. જે ટાવરનો જે શેપ છે એનો જે પ્લાન છે એ સર્ક્યુલર હોય છે નીચેથી ઉપર તરફ જતા, અને એનો જે પ્રોફાઇલનો શેપ છે હાઇટનો શેપ એ હાઇપરબોલિક હોય છે. એટલે આ રીતના જે એનો પ્લાન છે એ સર્ક્યુલર હોય છે. ઓકે, અને એનો જે શેપ છે એ હાઇપરબોલિક હોય છે પ્રોફાઇલનો. બીજું જોઈએ કે હાઇપરબોલિક પ્રોફાઇલ ઓફર્સ સુપરિયર સ્ટ્રેન્થ, high resistance to wind pressure and eliminates shearing stresses. હવે હાઇપરબોલિક પ્રોફાઇલ હોવાનું કારણ શું છે? તો એને લીધે આપણને આ બેનિફિટ મળે છે કે તો સ્ટ્રેન્થ છે એ સારામાં સારી મળે છે, બરાબર. ટાવરની હાઈ રેઝિસ્ટન્સ ટુ વાઇન્ડ પ્રેશર, જે વાઇન્ડનો પ્રેશર હોય છે પવનનો, બરાબર, તો વાઇન્ડ પ્રેશરની સામે પોતે રેઝિસ્ટન્ટ કરી શકે છે. બીજું કે એલિમેન્ટ્સ શીરિંગ સ્ટ્રેસ, જે શિયર સ્ટ્રેસ લાગે છે અહીંયા એ છે એ એલિમેન્ટ થઈ શકે છે. આ બધા કારણોને તેનો શેપ જે છે એ હાઇપરબોલિક રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ હવે સ્કેચમાં જે સમજૂતી જોઈએ આપણે કે જે પણ સ્કેચ છે સ્કેમેટિક ડાયાગ્રામ આપેલો છે હાઇપરબોલિક નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવરનો. એમાં હોટ વોટર ફ્રોમ કન્ડેન્સર ઇઝ પમ્પ્ડ ટુ રિંગ ઓફ થ્રો which is placed 9 to 15 meter above the ground. હવે અહીંયા ગ્રાઉન્ડથી 9 થી 15 મીટરે આપણે થ્રો રાખેલી છે. એની રિંગોમાં અહીંયા જે હોટ વોટર છે કન્ડેન્સરમાંથી આવે છે, બરાબર. અહીંયા જે આ રિંગ છે એમાં હોટ વોટર કન્ડેન્સરમાંથી આવે છે અને આની હાઇટ છે એ ગ્રાઉન્ડ લેવલથી 9 થી 15 મીટરની ઊંચાઈએ હોય છે. નોઝલ્સ આર પ્લેસ્ડ ઓન ધ બોટમ ઓફ ધ થ્રોની નીચે નોઝલ રાખેલી હોય છે. વોટર ઇઝ સ્પ્રેડ થ્રુ ધ સિરીઝ ઓફ સ્પ્રેડ નોઝલ એન્ડ ફોલ્સ ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપલેટ. હવે નોઝલ દ્વારા અહીંયા એ હાઇટથી જે વોટર છે હોટ વોટર એને
એનો સ્પ્રે કરવામાં આવે છે નીચે તરફ ડ્રોપલેટના ફોર્મમાં. વુડન હર્ડલ્સ shown in figure are provided for spraying of water and for breaking it into small particle. હવે જે સ્પ્રે છે એને એકદમ નાના બારીક કણોમાં પાર્ટિકલમાં રૂપાંતર કરવા માટે અહીંયા વુડન હર્ડલ્સ રાખેલી હોય છે. બરાબર, આપણને જે સ્કેચમાં દેખાય છે એ રીતના અહીંયા. Air enters the cooling tower from air opening provided near the base. એટલે જે કુલિંગ ટાવરના બેઝ પાસે એર ઓપનિંગ રાખેલું હોય છે ત્યાંથી એર છે એ એન્ટર થાય છે, એટમોસ્ફેરિક એર. Cooling of falling water takes the place due to evaporation of some water due to intimate mixing of air with water. હવે અહીંયા જે વોટર અને એરનું મિક્સિંગ થવાને લીધે જે ફોલિંગ વોટર છે એનું કુલિંગ થાય છે ઇવેપોરેશન દ્વારા. બરાબર, તો અહીંયા એર કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ ધ હીટેડ વોટર, ઇટ ઇઝ હીટેડ. જે એર છે એ હીટેડ વોટરના કોન્ટેક્ટમાં આવે તે પોતે હીટેડ થાય છે. બીકમ્સ લાઇટર, એને લીધે પોતે લાઇટર હળવી બને છે અને રાઇઝિસ અપ ઇન ધ ટાવર. હવે જે એર છે એ હોટ બનવાને લીધે એ પોતે હળવી બને છે અને ટાવરની ઉપર તરફથી રિમૂવ થાય છે. કોલ્ડ એન્ડ હેવિયર એર ફિલ્સ ધ વેકન્ટ સ્પેસ થસ ક્રિએટિંગ એન એર ફ્લો. હવે અહીંયા એની જગ્યાએ એ જે હોટ એર છે એ ઉપર જવાને લીધે એની જગ્યાએ કોલ્ડ અને જે હેવિયર એર છે પોતે વેકન્ટ જગ્યા જે થાય છે, ખાલી જગ્યા, એ પોતે પૂરે છે અને આ રીતના એરનો ફ્લો સતત કુલિંગ ટાવરમાં થયા રાખે છે. અને આના લીધે પ્રેશર ડિફરન્સ હોટ એર અને કોલ્ડ એર વચ્ચે રચાય છે, એટલે આને કહેવામાં આવે નેચરલ ડ્રાફ્ટ. કોલ્ડ વોટર ઇઝ કલેક્ટેડ એટ ધ બોટમ ઓફ કુલિંગ ટાવર. હવે જે પણ હોટ વોટર હતું એ પોતે ઇવેપોરેશન કુલિંગ થવાને લીધે કુલિંગ એનું કન્ડેન્સન થયું, એટલે કે કુલ થવાને લીધે એ પોતે કુલિંગ ટાવરના તળિયે જતું રહે છે અને રિટર્ન ટુ કન્ડેન્સન, પાછું કન્ડેન્સરમાં એ જતું રહે છે. Around 3 to 5% makeup water is added to the pond to condensate the water lost due to evaporation. હવે અહીંયા વોટર છે ઇવેપોરેશનની પ્રોસેસને લીધે થોડું વેસ્ટ જાય છે, એને લીધે મેકઅપ વોટર છે થોડું 3 થી 5% એને અલગથી એડ કરવામાં આવે છે. એને પછી મિક્સિંગ થઈને કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. ડ્રિફ્ટ એલિમેટર ઇઝ પ્રોવાઇડેડ એટ ધ ટોપ ઓફ ધ tower to prevent escape of water particles by the air leaving the tower. જે પણ વોટર એર છે એ પોતે રિમૂવ થતી હોય ટાયરમાંથી, એની સાથે વોટરના પાર્ટિકલ ન ભળી જાય એને માટે અહીંયા કુલિંગ ટાવરમાં ડ્રિફ્ટ એલિમેટર રાખેલું હોય છે કુલિંગ ટાવરના ઉપરના ભાગમાં. આને કહેવામાં આવે છે ડ્રિફ્ટ એલિમેટર, જે વોટર પાર્ટિકલને વોટર એર સાથે ભળીને રિમૂવ થવા માટે અટકાવે છે. Okay.